રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ભાઈ નવા વ્લોગમાં. આજે વ્લોગ ચાલુ કરવામાં આપણે અત્યારે રાઈટ 4:05 થઈ છે. બપોર પછીના 4 વાગી ગયા. અને એનું કારણ એ છે કે નેદવા આવ્યો ને તાતા કાકાનો ફોન આવ્યો. અડધી જાજી હારે મેં લઈ લીધી હતી. કાકાનો ફોન આવ્યો કે મશીનમાં ટ્રેક્ટરની જરૂર છે. કાકાએ જે વાવને ન્યારને કર્યું ને રાફડાવારીમાં, આપણા મંદિર વાળું ખેતર છે ને એને નેહડો કહેવાય ને, એનાથી બાજુમાં જ છે કાકાનો ભાગ છે એ રાફડાવારી છે. જો કે વર્ષોથી ખેડવાનું બંધ કરી દીધું હતું. ધારની ભીતમાં વાડી છે, ત્યાં થોડું ઘણું હમુની વાવ ને કર્યું ને એટલે થોડીક જમીન છે, લગભગ 2-2.5 વીઘા જેવી. એ કાયદેસર નંબર જ છે. આ વાવતા જ નહોતા ખાલી, કેમ કે બહુ લેવલ કે એ કટકી હતી નહીં. એ અવારવારી ન્યાર ને વાવ ને કનેક્શન ને એ બધું કર્યું છે. કાકા કહે ખેડીને ટ્રાય કરી કેવી જમીન થાય. નામી લગભગ 1.5 વીઘો હારામાં હારી કટકી મસ્તીની બની જાય. હવે કુંથરી લીલાડો ગમે એ ન્યારમાં સિંગલ ફેસનું પાણી એ સારું છે એટલે વાવમાં નાખીને પાવા થાય. નેહડોય પીએ ને એ કટકી પી જાય. તે બસ એ કાકાની ત્યાં હમું કરતા હતા. તે હું બપોર પહેલાં ત્યાં વયો ગયો હતો એટલે આપણે વિડીયાની શરૂઆત જ પછી કરવાની રહી ગઈ. એ હવે હું આવ્યો હું નેદવા. અમારા માણસો બધા 3 જણા નેદે છે. કોણ હે તો અમે તમને ખબર છે. મારી હાર અધૂરી હતી અને દાંતેણું અહીંયા છે એટલે લગભગ મારી હાર લઈ લીધી. નદી કાંઠે અધૂરી થોડીક રહી ગઈ હતી. હાલો ધીમે ધીમે શરૂઆત કરી અને આગળ તમારી કોમેન્ટો આપણે 2 જવાબ દેવા જેવી છે. એ તમને પછી સુરભીન મમ્મી ભૂટકે ને ત્યાં વાત કરાવું. નિયા કોણ છે, આંગળી દેવી એટલે હું ને એ બધા સવાલ છે. આપણે જવાબ દઈ તમને. પરમ દિવસના વિડીયોમાં આ 2 કોમેન્ટો આવી હતી. આમ તમારા ધ્યાનમાં જ છે. મેં એમાં પછી જવાબ નથી દીધો લખીને તમને, કેમ કે મારે વિડીયોમાં કેવું હતું એટલે. અને બાકી હાલો જો હવે શરૂઆત કરી દે ને એટલે વિડીયો શૂટ કરવો અઘરો થઈ જાય. આજની અપડેટમાં એવું છે કે ભાઈ લગભગ 10-11 વાગ્યાના રેડા ઝાપટા ઝીણા ચાલુ થયા છે. એમાં આગળ 3 વાગે જે રેડું આવ્યું ને એ ફરિયામાંથી નામી આમ કેડિયું હાલતી થઈ ગઈ હતી, તાતા બંધ થઈ ગયું. એટલે જમીનમાં ગારો કરી નાખ્યો છે જો. એટલે હવે આમાં ઉપર જ ઉમતા પહેલી છે ધૂળ. જો આ ટાઈપનો ગારો થઈ ગયો, પીંડા વરી જાય છે વારવા હોય તો ઉપર. તો આવા રેડા ઉગલમાં છે ને જેવો તેવો ગણ કરે ના કરે એ ટાઈપનું પોઝિશન છે ભાઈ. અને આ હેહમુરી છે ને એવડી છે એ લેવી પડશે, હાથમાં વીણવી પડશે. કેમ કે આમાં અમે નેદું ને અડધેથી આ બાજુ આપણે નેદલ છે, એમાં જેટલી વીણી નથી ને બધી જો આવી લાલ જેવા પાન થઈને ઠોઠડી થઈને પડી રહી છે માથે, હુકાતી નથી. અને વરસાદ વગર નવી પાડ્યું ના ફૂટે. ટૂંકમાં વરસાદ થાય ને એટલે તરત ઉગી જાય. આ વસ્તુ હુકાય નહીં એટલે આને વીણવી જ પડે ફરજિયાત. એટલે આપણે વીણીએ છીએ. બાકી નેદવામાં તો આમાં બીજું કોઈ ખાસ એવું ખોળ નથી. આમ આગળ છે ને હેહમુરી વધારે છે. હાલો ધીમે ધીમે ચાલુ કરું. અને ચંપલ તાટાણે હવે કાઢવા જોઈએ અહીંયા, કેમ કે ગારો ચોટે એવું માછલી ધૂળ પરલી ગઈ છે. જો આમથી આ બધા સુરભીન મમ્મી વહેલી આવી હતી, એ પાછી હેર લઈને આવે છે. રાજુભાઈ ને સોનલ ને એ હજી નદી કાંઠે નથી પૂગ્યા, જવામાં હે હજી. અને ભાઈ તો હવે પધાર્યા છે. એ ભાઈ હવે અહીંથી ચાલુ કરવાના છે. હાલો જો હાથમાં 2 સોટા હેહમુરીના છે. આ વીણવી પડે ને એટલે ગારો થઈ જાય એટલે વિડીયો શૂટ કરવાનું ભેગું સેટિંગ નહીં આવે. એવા હાટું કહું છું. અહીં ક્યાં સુધી આપણે નેદલ છે ને હવે ચાલુ થાય. જો અહીંથી આ હે કણજરો. આને આમ નાખી દે હું તો નહીં ઉગે. એક આ હેહમુરીનું જ મેન જોવાનું છે. અને માંડવી ભાઈ તાણમાં જો આવી ધોરહી માંડી છે થવા. કાળી ત્યાં થઈ ગઈ થવાની હતી. બીજું ખડ બધું જો આવું હુકાઈ જાય. એ આમ તો જો કે આ હુકાઈ તો નહીં બનેલા જેવું કંઈક જાડું પાંદવારું, પણ એ તો હજી નહીં વીણ્યું હાલ છે, કેમ કે છે કોક જ છોટું. બાકી હેહમુરી છે ને એને તો લીધા વગર છૂટકો જ નથી. તો હાલો હવે આગળ છે ને ધીમે ધીમે બોલો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હા પછી આગળ બોલો. તમને નેદવાઈ? હા હું તો બોલી જ નહીં. કહું અરે કઈ ને કે તમારે નેદવા આવવાનું. હા તો ઓલું એટલે મનમાં તો કેમી થઈ ગયો હે કે હું બોલી ના ગઈ જતા. તો થાય પણ અહીંયા આવીને અફસોસ થયો હતો કે હા તો તું થોડવારી આવી ગયા. હા માર બરાબર ઠીક હે. હા તો હવે આપણે છે ને
मारो आगे से माइक काट ले हटे आला इथे से निया कौन है पूछे है हाथ में राखीने जवाब दे दे ने तू नहीं राखी जाजी નિયા હે ને ગોવિંદભાઈની દીકરી હે બાના ઝીણકા દીકરાની દીકરી हाँ એટલે અમારા ગોવિંદભાઈ ને એક જ દીકરી અને હા 2.5 મહિનાની થઈ હા ને પહેલી વાર પહેલી વાર ઘેર આવી હતી એટલે હા અને બીજો એક સવાલ છે કે આંગળી દેવી એટલે શું આંગળી દેવી એટલે હગાવાલા હોય ને ઈ આમ ઝીણકું છોકરું હોય પેલું એને આંગળી દેવા જાય હા પહેલી વાર ટૂંકમાં હા દીકરો હોય કે પછી દીકરી હોય ઈ બાને બોલાવે મોઢું જોવાના પૈસા દે આંગળી દે આંગળી એટલે શું આમ મેન એનું શું રીઝન પેલા આંગળી એટલે રૂપિયા જ દેતા હા રૂપિયા જ એટલે રૂપિયા જ દે ને ઘણા પેલા તો ઠામે દેતા ગમે એમ કે આંગળી દેવું ઠામે દેતા એટલે હું ઈ જ કહું હા અને હવે તો રૂપિયા જ દે પછી જી પ્રમાણે જી કોઈ હાવ નજીક ને ભાઈ વધારે દે ને એવી રીતના આંગળી દેવી એટલે આંગળી દેવી એટલે ટૂંકમાં ઈ બાને ઘેર આવે બોલાવે દીકરીને અને આંગળી દેવી એટલે પૈસા દેવાય ના હાથમાં હા બસ ઈ મેન ઈ આંગળી બાકી કઈ ના હોય આંગળી બાકી વરસાદ પાણી શું કીએ આજ તો વરસાદ નામી હે હો આમ સવારનો ઈમાં અંદર તા કોરું આવે માથે જ છે માથે જ છે પણ કાયમ કરતા આજ રહી પણ આજ રહી વારું હે જો કદાચ કાલ આવી જાય તો જેમ તેમ કરીને આને ગોણ કરી જાય ને તો એ નામી વાવણી કોરી ઠીક આ ઉગાડલ થઈ જાય ને હરાડા થઈ જાય હા પછી વાવણી થઈ જાય તો અમને કઈ વાંધો નથી હા અધૂરી છે બરાબર હાલો તો હવે ધીમે ધીમે વેતી ગતિ વી ગાવ કરી હા જાવ 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 મારી હારવા અધૂરી હતી લેવાઈ ગઈ લઈ લીધી મેં અને આ દાંતેણું મારું જ ને તમારું પોતાનું જ મંડો લેવા સાની મની ના ટ્રેક્ટર માં ઓલાનું હું કહી આવ્યો જરૂર પડે તો બરકજો નકા હાકી લેજો ટ્રેક્ટર તો હું આ મૂકી આવ્યો હું કાકાની તઈ હાથી તો મને એમ લાગ્યું કે હવે જઈને આવ્યો ટ્રેક્ટર એટલે જવાના એટલે તમે ના પૂછ્યું બાંકડી કઈક કે તમને બનેવાની થઈ હાથી કેવું પડે ને ભાઈ 1 મિનિટ અમને હે ને છૂટા ના પડવા દે એને એમ કે અમે એકલી વરી હું નેદી લે હું તો ને ઓલા બે રખડીને કંઈક લોહી લઈ જાય તો એને એવું થતું હોય ને કઈ વાંધો નહીં હાલો આજે બાપુભાઈ બહાર ગામ ગયા હતા એમ તો આગળ ફોન આવ્યો તો છોકરાને તેડતો હવે એટલે મારે થકો નથી નકર હું હાજર ના થાત હાલો ધીમે ધીમે હવે નેદવા માંડી ભાઈ 5 વાગી ગયા છે એટલે અમારી જે ડોબી થઈ છે ઘૂમરે રાયડો રાડ થઈ છે સ્પેશિયલ પાવરા હાટું દૂધ તો કરે 3-4 લીટર પણ હા પાવરા હાટું રાયડો રાડ થાય 5 વાગે ને એટલે વાતું પૂરી અને આજે રેડા ઝાપટા ચાલુ છે કન્ટિન્યુ બહુ ઓછો આવે છે વરસાદ ગારો કરે કામ કરવામાં મજા ના આવે ને એવું ખાલી કરી જાય તો ત્યાં અંતર આત્મામાંથી રાયડું નાખે ડોબું હે હા એને તારી યાદ આવતી હોય ને અંતરાત્મામાંથી હા એને બિચારીને પાવરો ખાવા વ્યસન હોય અમે કેમ માવા ખાઈ જોતા પાવરાનું ઓલું પાવરો ઉતરી ગયો અત્યારે કોઈ દી હેરખો સડાવતી જ નથી હવે નહીં ઉતરે માખીઓ કઈ છે ભાઈ છાટા છે ને એટલે થોડીક માખી હેરાન કરે છે હવે બાકી માથે તગતગારા કરે છે માખીને આ એક જ ગમતી હશે ઓહ હટો નદી કાંઠે હોય ને ભાઈ તો એ અમારે આ ભેંસનો અલાર્મ સાંભળે એટલે ગાય ખા ત્યાંથી દોડીને આવવું પડે નકર આ ગામ માથે લઈએ એવી છે અને ખાવું હોય સ્પેશિયલ પાવરો આમ તો જો કે દોવાઈ તરત જ દે 4 મિનિટ 5 મિનિટની અંદર તો પ્રાહવી રહે દૂધ તો જાજુ નહીં હોય 4 લીટર થાય 4-5 થઈ જાય
હું એક હોય ત્યાં ભે બહુ હે ને હુઈર હે આખું વરસ દોવા દઈએ કા આખું વરસ દોવા દો. ધરાર મૂકવી પડે છેલ્લે છેલ્લે આપણે, બાકી દૂધ હાવ બારી ના જાય. અમુક ભેહું છે ને હા ખારું ના થાય. હા એટલે માગડું દેવા એવી હોય ને એવું લાગે. માખી વધારે છે આજે, હવે ઊભે કે ના ઊભે ભે નક્કી નહીં. સાટા સાટા ચાલુ રહે ને એટલે હું બાજુમાં બેઠો ને એ નડે. ભાઈ હાલો આ બાજુ જો ભેંસ દોવાઈને આવી ગયું હે દૂધ, અને આ બાજુ ઠીક. હા કઈ આવી ગયા તમે બેન? હે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે આવી ગયા હોય ને લાગી ભૂખ. ઠીક. હા બરાબર. આ બાજુ ભાઈ ભેળનું પ્લાન હાલે હે. ઓલા બે હાવજુ આવી ગયા હે. જો ભાઈ આજ તો અમારા વીરેનભાઈ સવારમાં વહેલા દૂધ ભેગા વયા ગયા હતા. હાલો ભાવ પૂછવા જાઉં જો હે ને ઝલકું ભાઈ જાય. ગાંઠિયાનો નાસ્તો કરી લેવાય ને, લાડવા ખાવા હોય તો આમાં હે. તો ભાઈ અહીંયા આપણા લાડવા હે હજી, ને નાસ્તાના ગાંઠિયા જો અહીંયા કોથરી ભરી હે इसमें. અને આપણે ફ્રીજની અંદર છે જલેબી. ખબર નથી ફ્રીજમાં રખાય કે ના રખાય, પણ અમારે આ બધી ડાયરેક્ટ રાખી દીધી છે. અને હવે કચુંબર માંડી છે થાવા. એ છે જલેબી. હાલો કોઈને ખાવી હોય તો. અમારા સુરભીબેનની ફેવરિટ જલેબી છે કા. તો કાં ભેળ બનાવ જલેબી દાબી લન કિલો. એ તો ખાધી પણ મોઢું ભાંગી જાય. અમને અમે ખાતા નથી જોઈએ બહુ કોઈ. અટાણ જોઈએ છે. હું ઓલરાઉન્ડર હોઉં ભાઈ, મને બધું ભાવે, કંઈ બાકી જ નહીં. જડવું જોઈ. રામ રામ ભાઈ. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો ભાઈ અટાણે આવી ગયો હું ટ્યુશનમાંથી નિશાળેથી. હા આજથી અમારે ભાઈ ટ્યુશન ચાલુ કર્યું. કેવી તબિયત રેડી છે? હા. સુધારો હે ને પેડા ખાધા પછી? ઠંડુ પીધું તું? નથી પીધું? પી લેવાય ને તો જલેબી ખાઈ લે. ખાલી ચારથી મને બહુ ના કાકે ફૂલ ભાવે. ભૂખ લાગી હોય તો ફૂલ ભાવે, નકર ના ભાવે એવું થતું હોય કા. ભેળ હોય તો જલેબી ના ભાવે કા. તો ના ભાવે ભાઈ. આપણે બધું હાલે કીધું ને મેં આગળ, આપણે ઓલરાઉન્ડર છે. જડવું જોઈએ. આ વીરુ આ બંધ કરી દે, મારા હાથું ભાઈ રે. ચલાઈ ખાધી હતી
ઓછી લીધી હો. ખાધી તો ઘણી હતી નહીં સાંજે. હજી ભાઈ કેક એમાં જામોડો પડે. શરદીની દવા હે ઈ કા બહુ વાંધો ન થયો ને નિશાળે કે ગોળે પીનું તાવને? હા સરસ. ચલો નહીં એક બાર દેખાતો હોય કે ભેંસ દોરાવી લીધી, જલેબીનું ઘૂસરું ખાઈ લીધું. હવે વળી ઘડીક જઈને આમતા ઓલી કહેતી હતી ને એના જેવું જ છે કે આખા દી મારે 1.5 જ ઉથલ વરવાનું થાય. જલાભાઈ જો સીધા પૂગી આવ્યા અહીંયા. ભાઈ નદીના કાંઠે ઊભા છે ને જો ડેકા દીએ છે પાણી કા. તો કહું કે આ કાગર હે ને એમાં ઘેરેથી જોઈ મેં વરસતો હોય ને ત્યાં જોઈ ને એમ થાય કે નદી ભરાઈ ગયું. આભાસ થાય કે નદી ભરાઈ ગયું એટલે પાણી દેખ. ભાઈ સામે કાંઠે જો બાજુનું ખેતર છે ને યોગેશભાઈનું, એની પાથરા પટ્ટા મલ્ચિંગ કર્યું છે, ટૂંકમાં કાગળ પાથરું છે ને આપણી નદી તો અહીંયા જઈ રહી છે, આપણી પાછળ છે જો. બહુ ઊંડી છે. હા અવાર તો ભરાવાનું શું થાય. અવારે હવે ભરાવાનું હુજતું નથી કેમ કે આ બધું વાતાવરણ ટાઢું પડી ગયું છે, એકરહ થઈ ગયું છે, પણ વરસાદ નથી વરસતો. આવે એ ટૂંકમાં નેવા હાલતા થાય ને ના થાય ત્યાં તો વયો જાય છે. એટલે અમને આ હેઠે આવીને ત્યાં જરાય મજા નથી આવતી. અને એમાં આપણી વાડીમાં નજર કરીને ત્યાં હાવ કરાર ખોફ ને આમ નેદી છે. હાયરું એ છે કે નથી કે કંઈ અમને ખબર નથી પડતી. તો વિડીયામાં તો અમે દેખાવ પણ હે નહીં. માથે લીલું હોય ને કદાચ ના હુજી હા ના આમાં હાયરું છે ને અમુક હાયરમાં ફેર રહી ગયો, જે ઊંડી રહી ગઈ હતી ને માથે ધૂળ ઓછી આવી છે ને એ નથી ઉગી થઈ ગઈ, અને બીજી નામી ઉગી ગઈ છે પણ ફેર રહે. અને અટાણે એમ થાય છે કે જો ભારિયાંગો વરસાદ આવી જાય ને તો હજી અંદર દાણા છે ને કોટાઈ ગયેલ છે, અમુક નેરવાય છે ને અમુક બગડાય છે કોટા. હા હજી ઘણી નીકળે એવું પોઝિશન હજી હાલમાં છે, પણ હવે જો મોડું થાય ને એ મોડું થાય છે કેમ કે અંદર કોરી ધૂળમાં હવે જે કોટા છે ને એ પછી અવટાવા માંડ્યા, હુકાવા માંડ્યા અંદર ને અંદર. બાકી નેદવામાં ઘણા કોટા એવા નીકળે છે કે જો 2-5 દીમાં વરસાદ થઈ જાય ને તો હજી ઘણી માંડવી આમાં નીકળીએ. અને બાકી 20ની જારી છે, અને જો આમનામ રહી જાય હજી તો જો કે વરસાદ જ ધાર નથી થયો કેદી થાય એ, પણ કદાચ આપણા ભાગમાં હોય તો થોડુંક છૂટો હે નહીં નડે કેમ કે 20ની જારી છે. છોટા પછી છોટું હોય ને આમ થોડોક ભલે વેતેકનો ગાળો હોય તો એ માંડવી ફાલ હરહ લે. થોડુંક નેદવામાં જોર વધારે રાખવું પડે કેમ કે પાકું હોય છાંયો મોડો થાય એટલે ખડ વધારે થાય. તો હાલો હવે લગભગ વાં પૂછ્યું તો હાંજ પડી જાહે. ટાઈમ તો શું થયું હોય પેરી ઘડિયાળ. હા તો હાલો વાં પૂછ્યું ને તો મારે દૂધનો ટાઈમ થઈ જાય એટલે મંડી લેવા. ઘણો પલ્લો થઈ ગયો આજ કેમ કે હું ભેગો હતો. જો અહીંયા નદી આવી 20-25 ફૂટ ઊંડી નદી છે, પણ શું કામની ભાઈ કોરી ધાકોર છે. મોદી સાહેબે ભરી નથી દેતા નર્મદાના પાણીથી. એકવાર જો હોડી ઉપર ભરી દે ને તો અમારે આખું વર્ષ ઉપાધિ નહીં. અમારે હોડી તાણ મંડે પડવા, આપણે શિયાળુ પિત્તમાં એન્ડમાં તાણ પડે. અને જો તઈ હોડી ઉપર એકવાર ભરી દે ને તો આખો ઉનાળો જોવું ના પડે. આપણે ભલે પિત્તનું કંઈ નથી કે આપણે ઉનાળુ પિત્ત કરવા, આપણા ઝાડમાં લીલા રહી જાય ને ખાલી એટલું પાણી જોઈએ છે. પણ ખબર નહીં કેદી એવા ભાગ આપણા ખુલે, આઈ ડોન્ટ નો. હાલો એ બધું નિરાયતે વળી ભેજું માર્યું. અટાણે મંડી લેવા. વરસાદ થઈ જાય તો સારું છે, અને વરસાદ પહેલાં નેદાઈ જાય તો વધારે સારું છે કેમ કે ખડ એટલું છે ભાઈ કે ના પૂછો વાત. એમાં હેહમૂરી જો વરસાદ થઈ જાય અને 2-5 દી નેદાય નહીં ને તો સીધું ભાર્યુંથી બારું કાઢવું પડે ને એ ટાઈપના વહેલા મંડે થવા એવી હેહમૂરી છે. એટલે અટાણે છે ને આખું ખોલી અને હૈયું હેઠું કરીને મંડી નેદવા. જો આ છે ને ભાઈ આ હેહમૂરી છે, પગ આવ્યા ને એટલે હાર્ડ પડે છે. બાકી જ્યાં હાયરમાં છે ને જ્યાં આવી એ ઉપડતી જાય છે આખી. અને આને લેવું નહીં ને ભાઈ તો આ હુક્કા હે નહીં કોઈ દી. આપણે આગળ ચર્ચા કરી જ છે. આવી રીતના બધી છે ને વીણવાની છે. અહીંયા નથી પણ આપણે જો ઓલા તાળીવાળો જોલ ને છે ને રાજુભાઈને પૂગ્યા ને ત્યાં ટૂંકમાં વધારે છે થોડાક એરિયામાં. બાકી તો હેરંગ છે પણ વાં હે ને ઘાટી છે. અને જો અહીંયા જલકુભાઈ ઠોઠા દઈ ગયા છે તે કણ જોઈ રહ્યો તમને દેખાડું જ. જો આ બી ફૂટી ગયું છે, પાંદડું નીકળવાનું તૈયારીમાં છે, કોટો સફેદ છે પણ પાણી ઘટે છે એટલે બહાર નીકળાતું નથી. એટલે કહું કે જો 2-4 દીમાં ઠાવકો વરસાદ થઈ જાય ને ભાઈ
તો આમાં હજી વાંધો નથી. જો એરિયા આવા કોટા છે ને હવે મુરઝાવા માંડ્યા છે, એટલે એને ખાલી થોડોક વરસાદ ઘટે છે. જે આમ ઘણા કોટા નીકળે છે અને અમુક આયરું એવી છે ને કે જે આ ઊંડા જેવી એમાં ફેર રહી જાય ઉગવું, તોય ઘણું દેખાય છે. જે આવી રીતના દેખાય છે નજીકથી જોઈને તો, પણ ફેર રહી જાય ઘણો બધો, એ 100%ની વાત છે. હાલો ધીરે 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 કંઈક ઓછું કરી. ભાઈ છે ને ખોભાયું નથી બાંધ્યું મેં કે રાજુભાઈ બેમાંથી એકય નથી બાંધ્યું. અને જો આપણે સેટ માંડવી વાવી ને 5મે દી મેં હાથી આઈકું તે દીની જો આ હે ને આમ નામ રખડે છે, પણ હુકાતી નથી હે મૂરી. જે આ બધી એમનામ પડી છે પણ હુકાય નહીં. કેટલા દી થઈ ગયા એને, 9-10 તારીખે હાથી આવેલું, આજે 21 તારીખ થઈ, 11 દી થયા પણ હુકાય નહીં. એટલે આને વીણવી ફરજિયાત છે. જો આ બધી એક એક પાંદડું હુકાણું ને એક એક લીલું, પણ હાવ ના જાય. વરસાદ થાય ને એટલે સીધી પાયડું ફૂટે આમાંથી, એટલે આને વીણવી જરૂરી છે. તો હાલો હવે લાગી જાઓ. કોઈને કઈ ઉપાધિ છે? કઈ નથી ને? કેવી મજાની લેપટોપ ખોલીને બેઠી છે. ખોલતો નથી જેવું કે તમે એવડી મોટી ઉપાધિ કરે. કાંઈ નથી ખોલતો. અમારી બેને જોવું હે મેઘાલયનું બધા જોવું હે, મતલબ લદ્દાખનું બધું કાંઈ ખુલ્લું કાંઈ જોઈ ને. ઠીક હે. બહુ ચોટે વધની બહાર હો. એને કોઈ દી અપડેટ કર્યું ન હોય. અમારા વિરેનભાઈ આજે ગયા હતા ટ્યુશનમાં, તો આપણે વિરેનભાઈની અપડેટ લઈ. ભાઈ કેવો રહ્યો તારો ટ્યુશનનો પહેલો દિવસ? સારો ગયો. એવું? જો એમ કરી કથા નહીં વર્ણવી સવારની. હા, આજે અમારા વિરેનભાઈ પહોંચી ગયા હતા લગભગ 7-7:30 વાગ્યામાં, નહીં ભાઈ? તો આપણે નાહી ધોઈ લીધું હે ને અમારા વિરેનભાઈની કથા એ હાલે હે કે આજે લગભગ 7-7:30 થયા હોય બહુ, તો એવા ટાઈમમાં એ ગામમાં પહોંચી ગયો હતો. એક જ શિક્ષક અહીં ગામમાં રહે છે ને એ છોકરાઓને ટ્યુશન કરાવે, જેને જવું હોય એને. તો અમારા વિરેનભાઈને મેં કીધું તો હું કહું તારે જવું હોય ને તો હવે તું પૂછી લેજે સાહેબને. એ લગભગ 4-5 દી પહેલાં નક્કી કરી આવ્યો હતો કે હું અહીં આવે એમ. કાકાનો છોકરો જ જાય છે, મિતુલતા 2 વર્ષથી જાય છે. વિરેનનું નક્કી ન હોય, પરીક્ષા નજીક આવે ને ત્યાં જવો જાય. તે 2-4 દી પહેલાં એ નક્કી કરી આવ્યો હે, અને આજથી ભાઈ ચાલુ કર્યું છે 21 તારીખથી. અને મોકે વહેલે વયો ગયો હતો. બાકીના છોકરા બધા 7:30 આવે, અને વિરેન થોડોક વહેલો વયો ગયો હતો. તો એ કે કોઈ હતું નહીં. પછી ગામમાં ગયો, ચોપડો લઈ આવ્યો લખવા હાટું. એ ક્યાંક ઉધારમાં નહીં રૂપિયા દીધા વગરનો દુકાને ચોપડો લઈ આવ્યો. હવે કાલીને પૈસા દેવાના હે ભાઈ, અમારા ઉપર બોજો. કઈ રૂંઢે બાપુ વગર લઈને? ઠીક. તો ભાઈ અમારો વિરેનભાઈ વ્યવહારનો ચોખ્ખો હે, એટલે આવું બધું થયું છે. ને બાકી જો આજે 10:30 વાગ્યાના રેડા ઝાપટા ચાલુ થયા હે. જો આમ કરતાં 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 2 દીની અંદર સારો વરસાદ થઈ જાય, ગણ કરે એવો, જમીનમાં જ ભલે ઉતરે. વધારે ત્યાં ભારિયાંગો આવે એવું ત્યાં કંઈ લાગતું નથી, ખાસ એવી કોઈ સિસ્ટમ નથી. પણ જોઈ આશા છે કે આ 2-4 દીમાં કદાચ વાવણી જેવો થાય તો ભલે, ન કરે વાયવાની એમાં ગણ કરે ને એવો થવો થઈ જાય. અને બાકી તમને ખબર છે આપણે ગારામાં તો ગારામાં નેદવાનું તો છે જ. તો હેહમુરી વીણાઈ જાય ને તો પછી બહુ આડી ના આવે. દૂધ ભરવા ગયો હતો ને તે અગણી બસ આવી, વ્યારું કરી, પછી નાવા ગયો. નાહી ધોઈને ઘેરે પૂગ્યો હું. મેં કીધું હવે આપણે એન્ડ કરી દઈએ વિડીયોનો. ફરી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.